સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદ જય Play કરો છો? સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. ભૂમિકા ભજવી ભૂમિ ઉપર દાદાના અમર દેશે જઈશું. મોહ નિદ્રાની આંખો જોડીને સંકેત ગાને સ્થિર થઈશું. દીપકાનજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે આ પદમાં કોમ્બિનેશન છે પદનું, પણ આપણે એને લઈએ કે દાદા ભગવાન આપણને મળ્યા ને, આપણને એમણે તો બહુ સામાન્ય ભાવે સાદા શબ્દોમાં કહી દીધું કે અમે માતાજીના એકના એક લાલ છે. અંબાલાલ કરીને એકના એક લાલ છે. હવે આપણે ખાલી કલ્પના પણ કરીએ ને તો અંબા માતા એટલે આદ્ય શક્તિ સ્વરૂપ. આદ્ય શક્તિ સ્વરૂપ એટલે આ જે આખા બ્રહ્માંડની રચના કરી, પણ આપણે બ્રહ્માંડ કહીએ ને એટલે આપણે બહારનું દેખાય છે, પણ આ મન વચન કાયા આ શરીરનું જે આખું ઉત્પન્ન થવાપણું છે તેનું કારણ જ આ છે કે એ શક્તિથી છે ભગવાનની શક્તિ, પણ એ ભગવાનની શક્તિથી આખું આ જગત ઊભું થયું છે. અને આપણે એને કહીએ કે આ બહારના ક્રમ માર્ગમાં એ લોકો જે બધી ક્રિયાઓને બધું કરે છે અને ક્રિયાઓથી પ્રકૃતિની પાર જવાનું, કારણ કે પ્રકૃતિ શક્તિશાળી થાય ત્યારે પછી એમ કહેવાય કે શિવજી શિવ સ્વરૂપનો પોતાને અનુભવ થાય. હવે દાદાએ આપણને સીધા શિવ સ્વરૂપ બનાવી દીધા શુદ્ધાત્મા, અને એમણે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાથી આદ્યશક્તિ સ્વરૂપના જે આ 9 ગુણો છે તે બધા પ્રગટ થાય છે. અને શરીર એટલે આપણી પ્રકૃતિ સહજ થાય છે, નોર્મલ થાય છે. દાદા એટલી સાદી ભાષામાં બધું કીધું, નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ. નોર્માલિટી થઈ તો કામ પૂરું થઈ ગયું.
પ્રકૃતિને પાર કરવા જાય તો બની શકે એમ નથી, અને આ કાળમાં તો બિલકુલ નથી. એટલે આપણે વિચાર કરીએ કે દાદાએ આપણને કેટલું સહેલાઈથી, કૃપાથી શિવ સ્વરૂપ બનાયા, હું શુદ્ધાત્માથી પ્રાપ્ત કરાવ્યું અને આજ્ઞા આપી. અને આજ્ઞા એ કેવી સીધી સરળ શૈલી છે કે એ આજ્ઞામાં રહેતા તે આજ્ઞાનો નિશ્ચય જ કરવા કીધો છે. એ આજ્ઞાના નિશ્ચયથી આપણે જે આખી આપણી આરાધના થાય છે, કઈ ફાઇલોના સંભાવ્ય નિકાલની મુખ્યપણે, તો એનાથી જે પ્રકૃતિનો ભાગ એટલે કે જે ચરમ એટલે કે પરમ શું કહેવાય ચરમ શરીર પ્રાપ્ત થાય એમ કરીને કીધું છે, તે આજ્ઞાથી પ્રાપ્ત થશે અને એમાં કેવળ જ્ઞાન ખુલ્લું થશે અને સર્વજ્ઞ પુરુષના દર્શન પણ થશે. પહેલા 3 દિવસ શક્તિની આરાધના હતી, એટલે કે આપણે ભગવાનને લાયક થાય તો પછી ભગવાનની કૃપા ઉતરે એમ કે. આજથી આજના બીજા 3 દિવસ, આજે ચોથો દિવસ છે, 3, 4, 5, આજે 6 તારીખ એટલે ચોથો દિવસ છે. ચોથો દિવસ માતાજીની આરાધના જે કરવામાં આવે છે તે કુષ્માંડા માતાજી કરીને એ સ્વરૂપનું આરાધન થાય છે. હવે એટલે એ શક્તિ સ્વરૂપ છે કે જેનાથી આખું જગત ઊભું થાય છે, એ જગત એક સર્જન કરે છે. અને એટલા માટે આ માતાજી માટે એમ કહેવાય છે કે એમની જે પ્રસન્નતા છે એ આપણે દાદામાં જોઈ છે. એમની જે ચિત્ત પ્રસન્નતા છે તેનાથી આખું જગત ઊભું થઈ જાય છે. પણ દાદાની ચિત્ત પ્રસન્નતાથી એટલે અસર થવાથી, જગતના લોકોની અસર થવાથી આખું જગત, બહારનું જગત ઊભું થઈ જાય છે. અને દાદાના એ શું કહેવાય એમનું એ મુક્ત હાસ્ય અને ચિત્ત પ્રસન્નતા જોવાથી એ આખું બ્રહ્માંડ જે ઊભું થયું તેને આપણે પાર કરીને મોક્ષ પ્રાપ્ત થાય એવી આખી આપણી પ્રકૃતિ થઈ જાય છે. એટલે કે પ્રકૃતિને પાર કરવાની શક્તિ મળી જાય છે. કુષ્માંડ એમ કરીને કહે છે ને, એટલે જે કોરું હોય છે ને, કોરું એની બલિ કરવાની. કોરાને જગત સ્વરૂપે કીધું છે. એટલે જે આપણે કીધું છે ને, ભગવાન અક્રિય છે. ભગવાન કોઈ ક્રિયા કરતા નથી. ભગવાનની પાસે જ્ઞાન ક્રિયા છે. પણ એ જે જબરજસ્ત એ જ્ઞાન ક્રિયાથી જે આપણી આખી પ્રકૃતિ નોર્મલ થાય છે, પ્રકૃતિની બધી જ ખામીઓ નીકળી જાય છે. હવે આ વાત આપણને બહુ અઘરું છે સમજાવવું, પણ આજે અહીંયા લક્ષ્મીજીની વાત કરી છે ને કે મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરાવે છે. અને મોક્ષ લક્ષ્મી એટલે શું? આ ત્રણ સ્વરૂપો જે છે ને, કુષ્માંડા, પછી મને દેખાતું નથી, 1 મિનિટ. સ્કંદ માતા અને હા, સ્કંદ માતા અને કાત્યાયની માતાજી. એટલે આ પ્રકૃતિ પણ આપણી કેટલી બધી દિવ્યતાને પામે છે. એટલે કે ને, દાદાની આજ્ઞાથી આદ્ય શક્તિ આપણી અંદર ખુલ્લી થાય છે. એના માટે એમ કીધી છે કે એ આદિ પરાશક્તિ કીધી. અને એ શક્તિ ખુલ્લી થતા આપણને આખો એનું અનુભવ થાય છે. આ પ્રકૃતિ ખુલ્લી થાય એટલે એ ભાગ ચોખ્ખો થાય તો આપણું હૃદય ખુલ્લું થાય. જે હૃદયમાં કારુણ્ય ભાવ ખુલ્લો થતો નથી તે આખું આ ઊભું થાય છે. એટલે એના માટે એમ કીધું છે કે આ રીતે પ્રકૃતિનું એટલે માતાજીનું નામ પડેલું છે, પણ એ ગુણ આપણામાં ખુલ્લો થાય એના માટે કીધું છે કે આ શક્તિ ખુલ્લી થતા જે
શાસ્ત્રમાં અષ્ટ સિદ્ધિઓ અને 9 નિધિઓ કીધી છે ને, એ બધી આ પ્રકૃતિમાં ખુલ્લી થાય. આપણે કહીએ કે દાદાએ આપણને શું કરી આપ્યું છે, એમની શસ્ત્ર બધા બતાડ્યા છે, દેવીઓના 8 ભુજાઓ બતાડી છે ને બધું. પણ એમાં જે બધું શું કહેવાય શસ્ત્ર બતાડ્યા છે, તે શસ્ત્રમાં પોતાની અંદર શક્તિ ખુલ્લી થાય પોતાની નબળાઈને જીતવા માટે. અને આ માતાજી માટે એમ કહેવાય છે કે એમના હાથમાં એક જપ માળા એટલે માળા આપી છે. એટલે આપણે જે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરીને જે ધ્યાન કરીએ છીએ, હવે એનાથી એટલે શિવ સ્વરૂપનું ધ્યાન. તો એ શિવ સ્વરૂપના ધ્યાનથી આ અષ્ટ સિદ્ધિ અને 9 નિધિઓ ખુલ્લી થાય. જે શક્તિ છે એ આપણે પછી કોઈ વખત જોઈશું, નહીં તો હું એનું જે વર્ણન આપેલું છે તે હું મોકલી આપીશ. પણ એ વાત છે. એટલે આપણે જે પછી બીજા પદમાં આવ્યું, એક તો આપણને એવા સ્વરૂપના દાદા સર્વશક્તિમાન, અને શું કીધું એમને ભગવાન માટે એટલા માટે શું કીધું છે કે ભગવાનના ઉપરી કરીને કીધું છે ને, બોલો. એટલે એવા દાદા આવતી 24 પહેલા તીર્થંકર પદ્મનાભ પ્રભુ અને એમની આ શક્તિ આપણને જોવા મળી. આપણને ખબર નથી, પણ આ બધા વર્ણન આપણને કરી આપ્યા છે, ખાલી જ્ઞાન આપીને એમના જેવા બનાયા છે. અને આ માતાજીનું વાહન સિંહ છે, એટલે આપણી આખી પ્રકૃતિ સિંહ જેવી થાય. આ મહાત્માઓ એટલે મહાત્માની પુણ્ય અને આપણને જે આ મહાત્મા મળ્યા છે તે કેવા છે, આવી શક્તિવાળા છે. તો આપણે મહાત્માને કઈ રીતે જોવા, એ આખી આપણને એક સમજણ ખુલ્લી થાય છે. આના માટે એમ કહેવાય છે કે મહાત્માની પ્રકૃતિની જે લેશિયા કહે છે ને, તે પિત્ત લેશિયા છે. એટલે જ્ઞાન પ્રગટ થવાથી આખું સૂર્યનું તેજ આપણી અંદર ખુલ્લું થયેલું કહેવાય છે. અને એ આપણને બિલકુલ પવિત્રતા તરફ લઈ જાય છે. કે જે ચારિત્રની સુગંધ ખુલ્લી થાય છે, ધીમે ધીમે બિલકુલ વિચલિત ના થાય, ચંચલ થાય નહીં, એ સ્થિરતાવાળા આખા એ મહાત્માની ભૂમિકા થાય છે. જે આપણે કીધું ને, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર, દાદાના અમર દેશે જઈશું. એ અમરત્વ તો ખુલ્લું થશે, પણ એમાં જે આખું આત્મચારિત્ર ખુલ્લું થતું જાય છે. એમ કહે છે કે એ આપણને પરમ પદ એટલે મોક્ષ પદ પ્રાપ્ત કરાવીને રહે છે. આનું તો આપણે કહીએ ને કેટલું વર્ણન કરીએ, પણ આ દાદાની આજ્ઞાની આરાધનથી આપણે બધા જ પ્રકારના રોગ મુક્ત થઈએ છીએ. અને આ માતાજીની આરાધનાની સૂક્ષ્મતા આ છે કે આખું બ્રહ્માંડ પાર કરાવી જાય છે. એટલે આજના આ જે સ્વરૂપ છે ને, કુષ્માંડા સ્વરૂપ, કે એ આપણું શું કહેવાય શરીર કે છે ને, બ્રહ્માંડ, એને પમ્પકિન એટલે શું કહે, પમ્પકિનને શું કહે છે, કોરું કોરું કહે છે ને, એ કોરા જેવું જ. અને કોરાને આ પ્રકૃતિ વધ કરી નાખે, પાર કરી જાય છે. અને આખું બ્રહ્માંડ પાર કરી જાય એટલે પછી એ પાર કરે તો સિદ્ધ શિલામાં મોક્ષ પ્રાપ્ત થાય. અને રસ્તે જતા એટલી બધી શક્તિઓ ખુલ્લી થાય છે ને, એટલે દાદાએ કીધું કે શક્તિથી પ્રભાવિત નહીં થતા. આ તો કાંઈ નથી, કાંઈ નથી. એટલે થોડી થોડી કંઈક શક્તિ ઊભી થાય છે ને, તો મહાત્મા વિચલિત થઈ શકે છે. કારણ કે એમને એમ થાય કે હું આમ કરી શકું છું, મારામાં આમ આવી ગયું. પણ એનાથી ખૂબ ચેતતા, દાદાને લઘુ ભાવે આરાધના કરતા, આજ્ઞામાં રહેતા, બધું કામ થશે. દાદા કે કામ મારે કરવાનું છે, તમે ખાલી દાદા દાદા કરજો, તો તમારી પ્રકૃતિ એવી સુંદર ચારિત્રવાન થશે અને મારું કામ તમારા નિમિત્તે ઉત્તમ થશે. આ શક્તિ, આ સમજણ અને બધાને પ્રાપ્ત થાય એ માટે દાદાને પ્રાર્થના કરીએ. જય સચ્ચિદાનંદ.
જય આ સચ્ચિદાનંદ. માતાજીના વિષયમાં અંબા માતાના એકના એક લાલ એના સંબંધમાં તમને કઈ દાદાની એ વસ્તુ યાદ આવે તો દિગંતભાઈ જણાવો. એ તો યાદ નથી સ્વાદ નથી આવતો. પણ હા, અમે અંબાજી ગયા હતા ત્યારે વેરી ગુડ. દાદાના હાથમાં દાંડિયો આવ્યો હતો. દાંડિયા રમવાના દાંડિયા હોય ને, અને હા, હા, પછી હા. દાદાએ જે શીખવાની શરૂ કરી હતી તે આમ ઊંધા પડીએ ને તો મણકા ઉપર વાગે ને તોય આગા ના ખસીએ. એટલી હોય? તોય આગા ના ખસીએ. આમ હા, 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 વાગે મણકા તો પર બહુ પડી જાય. જબરજસ્ત, મણકા ઉપર વાગે એટલે જબરજસ્ત, પણ એટલા જોર જોરથી મારે ને તો આમ આપણને એવું લાગે કે આ બધા રોગો નીકળી જાય છે એમની હાજરીમાં. એ બહુ સાચી વાત. એટલે જબરજસ્ત કરેલું. ઉપાને તો શું કહીએ આપણે કે દાદાએ તો જે દવા કરી છે ને, અને જે પુણ્યશાળી લોકો તમારા જેવા આપણે એમાં તો કોઈ બેમત છે નહીં. પણ આ જ્યારે વાત કરે છે ત્યારે આપણને દાદા માટે જે અહો થાય છે ને, આપણું જે અનન્યપણું, સમર્પણતા અને અનન્યપણું જે આખું ખુલ્લું થાય છે ને, એ બહુ મહત્વનું છે. કે આપણે શું મળ્યા, કેવા દાદા મળ્યા. લાગે કે પણ મને તો દાદા મળ્યા નથી, મેં દાદાને જોયા નથી. અરે બાબા, તમને જે મહાત્મા મળ્યા, જેમના થકી તમને જ્ઞાન મળ્યું, એમને એ દાદા ભગવાન થકી જ એ તત્વ પ્રાપ્ત થયેલું છે, શક્તિ, એ સમજણ પ્રાપ્ત થયેલી છે. અને આ સમજણ તો આખી અર્ધ કાળ ચક્ર સુધી ચાલવાની છે. એટલે એ જ 24 તીર્થંકર ભગવંતોનો બોલો બોલો. અમે છે ને દાદા આમ વાળ ખેંચીને બરાબર આમ મચેતતા હતા. એટલે પછી અમે નક્કી શું કર્યું, એટલે વાળ એટલા બધા વધાર્યા હતા કે દાદા હાથમાં બરાબર આવે, દાદાને એવું તકલીફ ના પડે, એમ છટકી ના જાય. બરાબર એટલા બધા વાળ વધારીએ ને કે દાદા પકડીને પેલો એટલા બધા આમ એ કરે ને 10-15 વખત આમ વંચેરી નાખે. એટલે એવું એમ કે દાદાને અનુરૂપ, એટલે દાદાને એમ પેલો બતાવવું હોય ને કે જો આ છોકરાઓ ક્યાંય જાય એવા નથી, એમ કે તો વાળ પકડીને જે, એટલે વાળે એના માટે થઈને વધાર્યા હતા. બરાબર છે. એટલે આપણે કહીએ કે દાદાએ આપણી શું દવા તો કરી, પણ એની સાથે આપણે શું કહીએ કે એમણે કેવી રીતે આપણો રોગ કાઢ્યો ને. આ વાળ અને વાળનો મોહ એટલો બધો છે, પણ એમને એ પકડીને ઢંઢોળેલા છે કે આપણો મોહ બધો બધી રીતે નીકળી જાય. એટલે કે ને દાદા માટે જે સર્વસ્વ મારું અર્પણ છે ને, એમાં બિલકુલ કચાશ રહે ને. એમની બાબત માટે ક્યારેય શંકા, દાદા માટે શંકિત રહેશો તો એ બક્ષે માફી, જ્ઞાન ઉપર શંકા થવાથી વિરાટના મહાથાથી. પણ ખરેખર એમણે તો પોતાના માટે બહુ ઉદારતાથી કીધું કે મારા પર શંકા કરશો તો ચાલશે, પણ દાદા પર શંકા કરેલી જ્ઞાન ઉપરની જ શંકા છે, અને એ બહુ જબરજસ્ત વિરાટના કહેવાય. એટલે આપણે સમજીને એ આરાધના કરીએ કે જેથી કરીને આપણે આપણું નુકસાન ના કરીએ. ખૂબ સરસ દિગંતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.